વિસ્તારમાં પ્રેમ સંબંધના મામલે એક યુવતી માટે જીવલેણ સાબિત થયો છે। યુવક સાથે લગ્ન કરવા દબાણ કરતા યુવતી પર યુવક દ્વારા મારઝૂડ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે અંતે યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। આ મામલે યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે વટવા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। આરોપીનું નામ મોહમ્મદ આબિદ મોહમ્મદ યામીન શેખ હોવાનું સામે આવ્યું છે। ફરિયાદીના આધારે વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। तो वटवाना प्रेम संबंधना समग्र घटना है। लग्न माटे दबाण करती युवती पर मारझूडने लईने आ दृश्यो आप जोई रह्या छो कि त्यारबाद आरोपी पहलेथी परिणित होवानुं खुल्यो हतो। पोलीसे तुरंत तपास शरू करी हती अने युवतीना शरीर पर ईजाना जे निशान हता तेना आधारे पोलीसे तपास करता जे आरोपी छे ते पकड़ाई गयो हतो। આ બેન ત્યાં એકલા રહે છે અને એની સાથે એમનો એક મિત્ર છે જેમની સાથે એમને પ્રેમ સંબંધ હતો। આ વ્યક્તિનું નામ મોહમ્મદ આબિદ મોહમ્મદ યામીન શેખ છે, પોતે જુવાપુરામાં રહે છે અને છેલ્લા 2 વર્ષથી બંને વચ્ચે સંબંધો હતા। ત્યારબાદ અવારનવાર તેઓ વચ્ચે ઝઘડા પણ થતા હતા। જે પ્રાઇમરી અમને એવિડન્સ મળ્યા એના આધારે જે આરોપી છે મોહમ્મદ આબિદ એની અમે ધરપકડ કરી છે। જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। ઇન્ચાર્જ કલેક્ટર અને કમિશનર તેજસ પરમારની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના મત વિસ્તારના અનેક પ્રશ્નો રજૂ કર્યા। બેઠક બાદ ગોપાલ ઇટાલિયાએ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર કર્યા પ્રહાર। કહ્યું, કોન્ટ્રાક્ટરો સરકારના બોસ બની ગયા છે, અધિકારીઓ વર્ષો સુધી નોટિસ રમ્યા કરે છે। એક લેવલે કોન્ટ્રાક્ટરો અને એક લેવલે અધિકારીઓ છે એ સરકારના બોસ બની ગયા છે। કોન્ટ્રાક્ટરો સરકારથી ઉપર છે અને અધિકારીઓનું કોઈ માનતું નથી। અધિકારીઓ નોટિસની ગેમ રમ્યા કરે છે। ગામને એનો હક નથી મળતો, લોકોને એનો હક નથી મળતો અને નોટિસ વર્ષો સુધી નોટિસની રમત ચાલે છે। કંઈક થોડી ગંભીરતા આવે એવા અમારી આશા રાખીએ છીએ। ગાંધીનગર કમલમ ખાતે વીબી જીરામજી બિલ અંગે ભાજપની યોજાઈ કાર્યશાળા। આ કાર્યશાળામાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જોવા મળી, જેમાં જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મનરેગાના અપગ્રેડેડ વર્ઝન વીબી જીરામજી બિલ અંગે કાર્યકરોને માહિતગાર કરવાનો અને તેને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનો છે। આ પ્રસંગે ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા લોક ઉપયોગી યોજનાઓનો વિરોધ કરે છે, પરંતુ આ નવું બિલ મનરેગાની ત્રુટીઓને સુધારીને તૈયાર કરવામાં આવ્યું છે। મનરેગાની યોજનાનું આ અપગ્રેડેડ વર્ઝન છે વીબી જીરામજી, અને મનરેગા જે એક્ટ 2005નો બનેલો હતો એના સંદર્ભમાં એનું અપગ્રેડેશન છે અને એમાં જે ત્રુટીઓ રહી ગઈ હતી એ ત્રુટીઓ વાસ્તવમાં સુધારીને સરકારે વીબી જીરામજી યોજના ડિક્લેર કરી છે। ગામડાઓના જે ગુજરાતમાં 18,000 ગામો છે એ ગામના ખેડૂતોને જીરામજી યોજનાથી કયા પ્રકારના ફાયદા છે, ગ્રામીણ અર્થતંત્રનો વિકાસ અને દેશના અર્થતંત્રના વિકાસના સમન્વય કરીને 2047નું જે નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સ્વપ્ન સાથે કેવી રીતે આગળ વધવાનું છે એની ડિટેલ વાત માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી આજે સૌની વચ્ચે મૂકવાના છે। કોમ્પ્લેક્સની બોયઝ હોસ્ટેલ બની વિવાદનું કેન્દ્ર। હોસ્ટેલના રૂમમાં અધિકારી અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ। વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। વીડિયોમાં હોસ્ટેલના રૂમમાં સામાન વેરવિખેર થયેલો જોવા મળ્યો। ખેલાડીએ વીડિયો બનાવી કોચ અને સત્તાધીશો પર કર્યા આક્ષેપ। જિલ્લા રમત વિકાસ અધિકારી પર ખેલાડીના ગંભીર આક્ષેપ। અધિકારીને અન્ય કોચ દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ। ચિક્કાર દારૂ પીને રૂમમાં ઘૂસી આવ્યા હતા। વિદ્યાર્થીએ કહ્યું છે કે અધિકારીએ ચેકિંગના નામે માર માર્યો છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગંભીર રીતે માર મારી મેન્ટલી ટોર્ચર કરાયા છે। તમામ લોકોનું બ્લડ ટેસ્ટ કરાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે। આજના અમારા જે સિનિયર કોચ છે તે રૂમ પર આવ્યા હતા અને ફૂલ દારૂ પીધેલા હતા અને રૂમ એમ કે છે કે રૂમ ચેક કરવાનો છે, એ બદલે પૂરો રૂમ આખો મારો તહેસ મહેસ કરી નાખો તો કોઈ વસ્તુ મળી નથી અને વારંવાર આવું મારી ઉપર કમસે કમ ઝાઝા સમયથી કરે છે અને 2 મહિનાથી મતલબ એવું કહે છે કે તારા રૂમમાં સપ્લિમેન્ટ છે ખાવા પીવાનું, જે બધું તું ખાશો પીશો બધું, મતલબ એટલું મેન્ટલી ટોર્ચર કરે છે મને। એટલે આજ સાંજે પીને આવ્યા હતા અને મને બહુ ગંભીર રીતે મારેલો હતો આજ સાંજે, કારણ કે કાસ્ટવાદ બહુ કરે છે સર અને આવું વારંવાર કરે છે। એવું નહીં, કારણ કે આવું તો મેન્ટલી ટોર્ચર તો ઘણા સાથે થયું છે ને ઘણાને કાઢ્યા છે અહીંથી, અને
એનું વહેલી તકે મતલબ આજ સાંજે માર્યા છે એટલે આજે પણ આલ્કોહોલ મતલબ બ્લડ ટેસ્ટમાં આવી શકે. આક્ષેપો અંગે અધિકારીએ પોતાનો બચાવ કર્યો. વિદ્યાર્થીના આક્ષેપોને અધિકારીએ પાયાવિહોણા ગણાવ્યા. હું અને અન્ય કોચ રૂટીન તપાસ માટે ગયા હતા. રાત્રે હોસ્ટેલમાં મસ્તી થતી હોવાની જાણ થતાં ચેકિંગમાં ગયા હતા. મેં કોઈ નશો નહોતો કર્યો. હું તે સમયે ગાઢ નિંદ્રામાંથી ઉઠીને ગયો હતો. ગાઢ નિંદ્રામાંથી ઉઠીને ગયો હોવાથી મારી આંખો ઘેરાયેલી હતી. આ માત્ર ગેરસમજ હતી અને વિદ્યાર્થી સાથે સમાધાન થઈ ગયું છે. એટલે કે અમારી વડી કચેરી દ્વારા જણાવવામાં આવેલ છે કે હોસ્ટેલની અંદર સમયાંતરે ચેક કરતું રહેવું. ઘણી વખત જમવાની ડીશો ઉપર જતી હોય કે સફાઈ ના હોય અથવા તો કોઈ અનઅધિકૃત સામાન કે વસ્તુ ના રાખે એ હેતુથી અમારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોસ્ટેલોમાં ચેકિંગ માટે જવું પડતું હોય છે. ના, એ તો બિલકુલ બેબુનિયાદ આક્ષેપ હતો અને એ રીતે કોઈ પરિસ્થિતિ હતી નહીં. એ વાત સાચી કે હું સૂઈ ગયેલો હતો અને ઉઠાડી લગભગ 10:30 ગયો એટલે એ બાબત હતી. બાકી એવી કોઈ એમાં ખરાઈ નથી. નગરપાલિકા દ્વારા બિલ્ડરો સામે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં મામલે હવે વિવાદ ઉઠ્યો છે. વાયુ પ્રદૂષણના નામે આ દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં સુરત બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બેવડા માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે. ખાનગી બિલ્ડરોને વાયુ પ્રદૂષણ મુદ્દે ભારે દંડ ફટકારવામાં આવે છે, જ્યારે મહાનગરપાલિકા અથવા સરકાર દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટ પર કોઈ પ્રકારની દંડની કાર્યવાહી થતી નથી. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો મોટો ભાગ 3%થી વધારે હોતો નથી. તેમ છતાં પણ અમને દંડ ફટકારીને કદાચ દબાવવામાં આવ્યા છે એવું કહી શકાય. અને અમારો આ કન્સ્ટ્રક્શનનો પીક ટાઈમ છે એટલે અમારી પાસે દબાણ વધારે છે. ચોમાસામાં અમે કામ કરી શકતા નથી એટલે અમારે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ વગર દંડ ભરી દેવો પડે છે. પૈસા બહુ મોટી વાત નથી, પણ પૈસાથી અગર સુરતની હવા ચોખ્ખી થઈ શકતી હોય તો એ મહાનગરપાલિકા જાણે, એ અમને ખ્યાલ નથી. પરંતુ આ કામ સરકારથી થઈ શકતું હતું, એને ટાઈમ ફ્રેમ આપીને પણ થઈ શકતું હતું. તો સુરતના બિલ્ડરોનું સ્પષ્ટ કહેવું છે કે ક્રેડાના જે પ્રમુખ છે તેને આપ સાંભળી રહ્યા હતા કે ખોટા માપદંડ સાથે અથવા તો તેઓને દબાવવાનો પ્રયાસ જે છે તે આ સમય દરમિયાન કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા. સમાચાર. કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીનો વિરોધ, મતાધિકાર છીનવવાના પ્રયાસો સામે અવાજ ઉઠાવ્યો. કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત રામધૂન બોલાવી. કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ કર્યો વિરોધ. અધિક કલેક્ટરને આવેદન આપી કરી રજૂઆત. ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપું છું કે તમે તમારી પ્રેસ સામી રાખો, અધિકારીઓ એની પ્રેસ રાખે અને અમે વિરોધ પક્ષે અમારી પ્રેસ રાખીશું. કોણે આ ફોર્મ રજૂ કર્યા? 8000 ફોર્મ મારી વિધાનસભાના જે રજૂ થયા છે એ ક્યાંથી રજૂ થયા? એક જ દિવસે કઈ રીતના રજૂ થયા? દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. આ જવાબ ચૂંટણી પંચ આપશે. સરદારની પ્રતિમાનું અપમાન. દહેગામમાં સરદાર પટેલની પ્રતિમા સાથે શરમજનક કૃત્ય. નહેરુ ચોકડી પર લગાવેલી છે સરદાર પટેલની પ્રતિમા. અસામાજિક તત્વોએ રાતના સમયે પહેરાવી ગુલાબી ટોપી. અંધારાનો લાભ લઈને પ્રતિમા પર ટોપી પહેરાવીને કર્યું વિકૃત માનસિકતાનું પ્રદર્શન. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સરદારની પ્રતિમા ત્યાં ઊભી છે. લોખંડી પુરુષ તરીકેની આ છાપને ખરાબ કરવા માટે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ સરદારની ટોપી પિંક કલરની કરી અને તેના ઉપર તેઓને પહેરાવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાતના સમયે આ ઘટના ઘટી હોવાની જાણકારી છે. હાલમાં પોલીસે પણ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને અસામાજિક તત્વોને પકડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓ સુધારવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર કર્યો છે, જેને લઈને શાળાઓએ 8 માર્ચ 2026 સુધીની સમયમર્યાદામાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ સ્કૂલ મામલે હાઈકોર્ટમાં શાળાની અરજી પર સુનાવણી. શાળા તપાસમાં સહકાર ન આપતી હોવાની કરાઈ રજૂઆત. અમુક દસ્તાવેજોને શાળાએ ડીઓને સોંપ્યા ન હોવાનો પણ દાવો. શાળા ફી રોકડમાં લેતી હોવાનો પણ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું. બાળકોને મારવા માટે વાલીઓ શાળામાં મોકલતા નથી, હાઈકોર્ટ તરફથી આ કહેવામાં આવ્યું છે. ડીઓ દ્વારા શાળાનું મેનેજમેન્ટ હસ્તક લઈ નવા એડમિશન પર લગાવી છે રોક. કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં હાથ ધરાશે. પ્રસંગમાં દુર્ઘટના થઈ છે. 10 મહિલા ઘાયલ થયા છે. ડેસરમાં લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઈટવાડ ગામે મકાનનો પતરાનો શેડ ધરાશાયી થયો હતો. છાપરા પરથી 10થી વધુ મહિલાઓ નીચે પટકાઈ હતી. લગ્ન પ્રસંગે છાપરા પર ચડી મહિલાઓ લોટની વડી બનાવતી હતી તે સમયે દુર્ઘટના ઘટી. છાપરા પરથી પડતા તમામ 10 મહિલાઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મહિલાઓ બધી ભેગા થઈને વડીઓ મૂકતા હતા. વડીઓ મૂકતા અડારું અચાનક જ પડી ગયું નીચે. એટલે અમે બધી મહિલાઓ સાથે બધા નીચે પડી ગયા. અમે 2-3 નીચે દબાઈ ગયા. અમે બધા ઊભા પડે એમને બહુ નથી વાગ્યું, પણ પેલા જે નીચે દબાઈ ગયેલા ને વધારે વાગ્યું. અને અડારું છે એની એંગળી ભાગી ગઈ, 2 કકડા થઈ ગયા. અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ 2 કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા. અમે એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસેલું શિયાળ પાંજરે પુરાયું. સમામાંથી વન વિભાગની ટીમે શિયાળનું રેસ્ક્યુ કર્યું હતું. બચવા માટે શિયાળે રોડ પર દોડ મૂકી હતી. સમાના કોર્પોરેશન ગાર્ડનમાં છુપાઈ ગયું હતું. શિયાળનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રહેણાંક વિસ્તારમાં શિયાળ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સમા અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ આવ્યું હતું. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે શિયાળ છે તે કઈ રીતે સોસાયટીની અંદર ઘૂસી જાય છે. આસપાસથી લોકો પણ આવી ગયા હતા. વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી. સફળતાપૂર્વક શિયાળનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. જે જાહેર જનતા અને લોકોની વચ્ચેથી પસાર થતું આ શિયાળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે મકાનની પાસે જઈ અને ઊભું રહી ગયું હતું. ત્યારબાદ વન વિભાગની ટીમને જાણ કરાતા તુરંત વન વિભાગની ટીમ એક્શનમાં આવીને શિયાળને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરા જિલ્લાના કરજણમાં ક્રૂરતાની હદ પાર કરતી ઘટના સામે આવી છે. ચોરભુજ ગામે રાત્રિ દરમિયાન નિર્દયતાપૂર્વક મગરને લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને બાદમાં તળાવમાં ફેંકી દેવાયો. મગરને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે બાદ વન વિભાગ હરકતમાં આવ્યું અને વિડીયોના આધારે આરોપીઓને ઓળખી કાર્યવાહી શરૂ કરી છે. તો લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનો આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. મગર પરની ક્રૂરતાના દ્રશ્યો આપ જુઓ. મગર સાથે જાનવર જેવી હરકત કરવામાં આવી છે અને એ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. કરજણમાં આ અમાનવીય વર્તન કરનાર કોણ લોકો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો. ચિત્તલ અને ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ પથ્થરો અને ફેન્સિંગનો પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો. ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે સામાન્ય અવાજ સંભળાતા ટ્રેનના પાયલટે સમય સૂચકતા દાખવી ટ્રેન રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ, સેન્ટર આઈબી, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દોડી આવી. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તો હાલમાં અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખૂબ જ એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. સદનસીબે વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, એક ગંભીર અકસ્માત હતો તો ગંભીર સાજિશ હતી જેને નિષ્ફળ કરવામાં સફળતા મળી ગઈ છે જે લોકો પાયલટ હતો તેની સતર્કતાથી. બિલકુલ સિદ્ધાર્થ, આમ તો આ ઘટના ગત રાત્રિની છે, પરંતુ આ સવારથી પ્રકાશમાં આવી છે અને ચિત્તલ અને ખીજડીયા વચ્ચે જે રેલવે ટ્રેક છે તેના પર અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાયલોટની સમય સૂચકતાના કારણે અકસ્માત રોકી દેવામાં આવ્યો છે, પરંતુ આવી હરકત કરનાર વ્યક્તિઓને શોધવા માટે પોલીસ, આઈબી અને ડોગ સ્ક્વોડની ટીમ કામે લાગી છે. સદનસીબે આ સમગ્ર દુર્ઘટના છે અત્યારે હાલ ટળી ગઈ છે. સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે, પરંતુ આઈબી, પોલીસની ટીમ, રેલવે પોલીસ જે છે તે પણ કામે લાગ્યા છે કે કોણ વ્યક્તિ છે, કેટલા લોકો તરફથી આ સાજિશ કરવામાં આવી છે. બેફામ EMTS નું કેર દેખાયો છે. બેફામ EMTS 3 વાહનોને અડફેટે લીધા છે. ગોતા સિરામિક માર્કેટ પાસે અકસ્માત. સીસીટીવીમાં કેદ સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પોને EMTS બસે મારી ટક્કર. અકસ્માતમાં 2 લોકોની ઈજા પહોંચી છે. સ્કૂલ વાન ખાલી હોવાથી મોટી જાનહાની ટળી છે. ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બેફામ EMTS નો જે આતંક છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. વધુ માહિતી સમગ્ર ઘટનાને લઈને મેળવીશું. ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, સમગ્ર ઘટના શું ઘટી હતી? જે રીતે EMTS છે એ બ્રેક ફેલ થઈ હતી કે પછી ડ્રાઈવરની ભૂલ છે આમાં? સિદ્ધાર્થની તપાસનો વિષય છે. હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની બાબત એ છે કે જ્યારે આ સ્કૂલ વાન છે તે ગોતા સિરામિક માર્કેટ પાસે ઊભી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે જે EMTS બસ આવી હતી અને બસ ચાલકે અચાનક જ પોતાના સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તેણે સૌપ્રથમ જે સ્કૂલ વાન હતી તેને ટક્કર મારી હતી ને ત્યારબાદ એક ટેમ્પો અને એક રિક્ષા છે તેને પણ તેણે અડફેટે લીધા હતા. સદનસીબે કોઈ પણ પ્રકારની ગંભીર જાનહાની જોવા મળી ન હતી, પરંતુ આ ઘટનાની અંદર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થઈ હતી ત્યારે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને હાલમાં આ અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો, કયા કારણોસર જે EMTS બસ ચાલક છે તેને સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે.
જી ઋત્વિજ, આપણી પાસેથી એ પણ જાણવું છે કે આ સમગ્ર ઘટના જ્યારે ઘટી હતી તો સ્કૂલ વાનમાં બાળકો હતા કે કેમ તે વિશે કોઈ જાણકારી, અંદાજિત કેટલા વાહનોને અડફેટે લીધા છે? સિદ્ધાર્થ, એ ખૂબ સદનસીબ વાત કહી શકાય કે જ્યારે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે સ્કૂલ વાનની અંદર કોઈ પણ વિદ્યાર્થી હતા નહીં. તે એક ખૂબ જ સારી બાબત છે, કારણ કે જો સ્કૂલ વાનમાં કોઈ વિદ્યાર્થી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, કારણ કે જે સીસીટીવીમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો, ધડાકાભેર IMTS બસ તે સ્કૂલ વાનને અથડાય છે અને ત્યારબાદ અન્ય જે બે વાહનો છે તેને અડફેટે લે છે. એટલે આખી જે ઘટના છે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે. જી આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ફરી ભડકી છે હિંસા. વસંત પંચમી પર બબાલ થઈ છે. બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. વાહનોમાં તોડફોડ, અજાણ્યા લોકોએ ઘરો પર કર્યો છે પથ્થરમારો. તરાનામાં તોડફોડ થઈ છે. પથ્થરમારો અને આગજનીના બે જૂથ વચ્ચે અથડામણ બાદ વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે VHP નેતા પર થયો હતો હુમલો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક હિન્દુના ઘર પર કેટલાક શખ્સો પથ્થરમારો કરી રહ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 15 લોકોની ધરપકડ કરી લીધી છે. તો હાલમાં મધ્યપ્રદેશમાં બે જૂથ વચ્ચેની અથડામણ જે છે તેના દ્રશ્યો જે છે સીસીટીવી જે છે તે જોવા મળી રહ્યા છે. મુખ્ય આરોપી સહિત 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જે મકાન પર તે કોઈ હિન્દુ વ્યક્તિનું ઘર હોવાની જાણકારી મળી રહી છે. ઉજ્જૈનમાં ફરી એક વખત હિંસા ભડકતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. બંને જૂથ વચ્ચેની અથડામણને લઈને વાહનોમાં જે નુકસાન થયું છે તેને લઈને 15 જેટલા આરોપીઓ છે જેની તુરંત ધરપકડ કરી લેવામાં આવી છે, કારણ કે સીસીટીવીની અંદર તમામના ચહેરા જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. અને આ સાથે જ પથ્થરમારાને આગજનીની ઘટનાના દ્રશ્યો આપ જે સમયના જોઈ રહ્યા છો એ દરમિયાન પોલીસ ઘટના સ્થળે હતી. પોલીસે પહેલા શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો વધુ બિચકતા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. 15 જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે. अजय पटवा हमारे साथ न्यूज 18 संवाददाता जुड़ेगा। आज अजय जी, आपसे जानना चाहेंगे क्या है समग्र जानकारी, ये जो घटना अभी घटी है मध्य प्रदेश में उसको लेकर। ये देखिए, उज्जैन के तराना तहसील का मामला है, जहाँ पर हिंदूवादी संगठन के नेता थे, उनके साथ जो है दूसरे पक्ष के लोगों ने मारपीट की घटना को अंजाम दिया और इसके बाद ये पूरा मामला तनावपूर्ण हो गया और इसके बाद बस स्टैंड पर खड़ी बसों में तोड़फोड़ की घटना की गई और दुकानों में जो है तोड़फोड़ की गई। इसके बाद आरोपियों को पकड़ने की मांग की गई थी, लेकिन पुलिस ने जो है आरोपियों को पकड़ने का 5 आरोपियों को पकड़ लिया था। और इसके बाद सुबह जब जुम्मे की नमाज हुई, नमाज के बाद फिर एक बार से जो है तनाव की स्थिति बिगड़ी और देखते ही देखते क्षेत्र में आगजनी की घटनाएं होने लगी, पत्थरबाजी की घटनाएं होने लगी और अब पुलिस ने जो है टोटल 15 लोगों को पकड़ा है और इसके बाद अब स्थिति सामान्य होती नजर आ रही है कि पुलिस अब सख्ती से पत्थरबाजों पर कार्रवाई करती नजर आ रही है। अजय, आपसे ये भी जानना चाहेंगे कितने जो व्हीकल्स है उसमें आग लगाई गई है या तो कितने लोग हैं जो जख्मी हुए, क्योंकि हमारे पास जो विजुअल्स उसमें दिख रहा है कि बसों को जलाया गया है, लोगों के घरों के कांच तोड़े गए। ये देखिए, एक बस में आग लगाई गई है, बाकी 14 बसों में जो है तोड़फोड़ की घटना को अंजाम दिया गया है और इसके बाद जो कुछ कारें थी उस कारों को नुकसान पहुंचाया गया है। तो ऐसे करके 2 दर्जन के आसपास जो है गाड़ियों को नुकसान पहुंचाएगी। फिलहाल क्या परिस्थिति है, अगर जिस तरह से पुलिस ने कंट्रोल कर लिया है बाबा, या अभी भी जो माहौल है वो गर्म दिख रहा है? देखिए, अब स्थिति जो है सामान्य होती नजर आ रही है। पुलिस प्रशासन जो है लगातार कार्रवाई कर रहा है और अभी जो है 15 लोगों पर जो है कार्रवाई हो चुकी है। कल 5 लोगों को पकड़ा था पुलिस ने और 10 लोगों को अभी पुलिस ने जो है हिरासत में लिया है और उनको थाने ले गए हैं। तो ऐसे पुलिस का ये कहना है कि जो CCTV फुटेज है उनके आधार पर लोगों को चिन्हित किया जा रहा है। चिन्हित करने के बाद आगे की कार्रवाई की जाएगी। और ये VHP के नेता का भी कुछ नाम आ रहा है, उसको लेके कोई जानकारी है आपके पास? देखिए, जो VHP के जो नेता थे उनके साथ जो राम मंदिर के यहाँ खड़े हुए थे, उसी दौरान उनके साथ मारपीट की घटना हुई है और मारपीट की घटना के बाद वे घायल हो गए थे। घायल होने के बाद उज्जैन रेफर किया गया है, यहाँ पर उनको उपचार दिया जा रहा है। लेकिन जिस तरीके से जो सोहेल ठाकुर थे वे श्री मंदिर के पास खड़े हुए थे, इसी दौरान दूसरे पक्ष के लोग आते हैं और उनसे बातचीत करते हैं और इसी दौरान उनमें विवाद होता है और विवाद इतना बढ़ जाता है कि जो सोहेल ठाकुर है उनके खून तक जो है उनके माथे से निकलने लगता है, उनकी चोट पहुंचती है और इसी दौरान उन्हें अस्पताल लेकर जाया जाता है, जिसके बाद पूरे देश में तनावपूर्ण स्थिति हो जाती है। जी अजय, आपसे आखिरी सवाल ये भी जानना था कि जिस तरह से पुलिस ने अभी जो कार्यवाही की हुई है, क्या ये माहौल को शांत रखने के लिए और पुलिस फोर्स या और कोई कार्यवाही की जा सकती है पुलिस की तरफ से, कोई जानकारी? देखिए, जिस तरीके से जो शांतिपूर्ण तरीके से आज पूरा दिन था, बात कल की रात भी पूरी शांतिपूर्ण तरीके से की, लेकिन जुम्मे की नमाज होने के बाद से ही हालात बिगड़े और इसके बाद
पुलिस अब जो है सीसीटीवी वीडियो के आधार पर चिन्हित कर लोगों पर कार्रवाई करने की बात कर रही थी। जिन लोगों ने भी शहर की फिजा बिगाड़ने की कोशिश की है उसके खिलाफ जो है अब सख्त कार्रवाई की बात की जा रही है। જી શુક્રિયા અજય સારી જાણકારી કે લીએ। તો હાલમાં જુમ્માની જે નમાજ હતી એ પત્યા બાદ 15 જેટલા લોકોનું ટોળું આવે છે, હુમલો કરી દે છે। હિન્દુ વ્યક્તિ કે જે તેમના ઘરમાં હતા તેમના ઘર ઉપર આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે।